મુકોણ યશોદા મારા ઘેરે વીજળીનો જન્મદિવસ થયો છે. આજે જઈ લ્યો. હા હા ભલે આવ્યો. અત્યાર સુધી ક્યાં હતો તું? લોબામાં ગયો તો આ ધ્યાન ન રાખવું પડે વીજળીની. એમને મેં તને કીધું તો આ વીજળીને ધ્યાન રાખવાનું. હા, જો વીજળી આરામ કરે છે, આરામમાં છે, અને કોઈ ગમે મહેમાન આવે ને આવવા દેજો. ગોકુળ રામ રામ ભાઈ રામ રામ. આ ગોકુળ ગામ છે. યશોદાબેન નું ઘર ક્યાં આવ્યું? કોને કામ છે? હા ભાઈ મારે ખાસ કામ છે. મારું નામ વાસુદેવ. હા મથુરાથી આવું છું. હા મહાબલી કંસે 7 પુત્રને મારી નાખ્યા. 8મો પુત્ર અહીંયા લઈને આવ્યો છો. તમારો આશરો માંગવા આવ્યો છો. આશરો આપો. ચિંતા ન કરશો. ભલે હાથે આવ્યા છો, ખાલી હાથે હું નહીં જવાનો. તો કુમારીઓ નહીં યશોદાબેન, બાળક હું નહીં લઈ જાઉં. નહીં, તમે ચિંતા ન કરશો. મારી દીકરી કોણ વીજળી એ તમને હું આપું છું. પાપી કંસ એને પણ મારી નાખશે. એ તમે ચિંતા ન કરશો. આનો વાળ પણ વાગો નહીં થાય. લઈ યશોદાબેન, લાવો લઈ જાઓ. જય યદુનંદન. યદુનંદન ભાઈ, જય યદુનંદન. એમ કાંઈ નહીં થાય તો સારું ભાઈ. બરાબર પાવર વહી ગયો પાછો. આવ્યો પાવર. મહાબલી કંસ બહુ પાપી છે, એને મારી નાખશે. એટલે કહું છું ભાઈ તમે લઈ લો. જો એને મારવા આવે ને હા ત્યારે આકાશમાં વીજળી ફેરવી કડાકા કરશે. હા, ટેન્શન ન લેતા, ચિંતા ન કરતા. બહુ સારું કહેવાય. એ મારી દીકરી વીજળી છે, આકાશમાં વીજા છે. જય યદુનંદન. જય રઘુનંદન, જય રઘુનંદન. એમાં આ બાળક આવ્યું ને, હા આ લાલો કૃષ્ણ કનૈયા લાલ, આ બાળકની ધ્યાન રાખવાની છે.
તમે બેનને કહી દીધી હા હા તમે મને પૂછ્યું નહીં ત્યાં હું લેવા બેનને મારે રમાડીને હોય ડાયરેક્ટ મારું છું અત્યાર સુધી રમાડતો હતો હવે લાલાને રમાય હે હવે લાલાને તારે રમાડવાનું લાલાને રમાડો હા હા હા. હવે એનો મોટો કરશો મોટો કરશું ચાલો મારો પાલણિયામાં ઘેરા પડી જાય પારણીયું બંધાય મારા શોધા ગીત ગાય અસર જણાવો કૃષ્ણ કનૈયાલાલનો કારુણાને જેને રમાડવા આવવું હોય ઈસકો નાખવા આવવું હોય હોશથી હવે તો આપણી સોસાયટીની અંદર જો હાલ તમે માનો ભગવાન આજ આ જન્મ થયો છે પારણીયામાં બોડ્યા છે અને બહેનોને ભાઈઓને ગમે એને આ હિસ્કો નાખવા માટે છૂટ છે બધાને આ જન્મ થાય છે ભગવાનનો તો બધા એકી સાથે બધા આ હિસ્કો નાખવા આવે. અમારા ભાઈ આવો આવો ભાઈ આવો બસ આવો. ભાઈ ભાઈ જો કે હવે બેન છે તમે ટૂંકમાં બતાવી દઉં બાપા બરોબર પણ ભગવાનનો જન્મ થાય છે બાપા અને બધા ગોકુળ જેવો આઈટમ હોય ને આપણો તહેવાર ઉજવો એવી શરમ ન રાખવા અભ્યાસ રમે છે આપણે ન જવું એનું અરે હોશથી તો કરું તમારી બેન બરોબર ઈસકો નાખવા આવી જાઓ હોય તો 2-50 રૂપિયા નાખી લો બાપા દ્વારકાનો ભાગા તમને ચાલજો બરોબર એ પારણી બંધાય માતા જસોદા ગીતાય એ આલે મારે પારણીયામાં જય વિદાય પારણીયું બંધાય માતા જસોદા ગીતાય અરે લાલો મારો કરણીયો મારો પારણીયામાં પાણી બોલના તમારી સોસાયટી ગોકુળી જેવી સોસાયટી તમે શરમનો રાખશો કે અંતરમાં જે ભાવ રાખીને જ આવજો કે અમે કાનાને રમાડવા જાય હા, એમાં રાખો આવજો ભાવથી પૈસા નાખી દો બાપા. બ્રેક લાગે અરે સ્વીકારા અરે મનોહરા અરે લાલો મારે પારણીયામાં પાણી બોલના કેમ કે ભગવાનનો હિસ્સો નાખવા પછી આવું બીજી વાર ટાઈમ નહીં મળે બાપા અમુક સમય હોય અમુક ફળ હોય અમુક ઘડી હોય મિત્રો બધાએ પૈસા પછી રીતે ભાગમાં પણ આવી અરે મારા 100 રૂપિયા 50 રૂપિયા લખાઈ જાય ને વ્યાજનો ભાગર તમારો માથે નહીં રાખો સવાય સોસાયટી સવાય આવો બાપા આવો સ્વાગત तुम्हारे राजा छोटे जनी मनी माया लगाई रे સ્વર્ગમ નાથ મારે રાજા છોડે જની મને માયા લગાવી રે तेरी मनी माया वाला આઈ ભાઈ ભગવાન
હિસ્સો નાખો હો બાપા. કનૈયાના નામ કરો લાલાવાલા. ભાઈ 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 બોલો કૃષ્ણ ભગવાનની જય. બાપા બાપા બેન કેવી વાત કરો એમાં નાખી દો બાપા બેન તો એ કેસે આવું રે કનૈયા કેસે આવું રે કનૈયા તેરી ગોકુલ નગરી તેરી ગોકુલ નગરી કાના कैसे आओ कान्हा जी, कैसे आओ कन्हैया, तेरे गोकुल में देवी बड़ी दूर नगरी कान्हा, दूर नगरी बड़ी दूर नगरी। रात को रामू મારા સ્વામિનાથ ક્યાં છે ગોકુળની અંદર કાનાને મૂકવાને માટે હમણાં પાછા આવશું. અરે વાલા એ આ તમે કાનાને મૂકવા જતા હતા કાનાને હારે પાછા તમે જતા આવ્યા. અરે હા કાનાને ચા મૂકીને આવ્યો. વસુધાબેને કીધું જો આ બાળકને તમે લઈ જાઓ. હા મેં ના પાડે બસ મારી નાખશે કાને કાંઈ નહીં થાય એમ કીધું. એટલે આ કાનો નથી આ મને આ બાળકી છે બાળકી આપી છે. વળી એનું નામ વીજળી છે. વીજળી હા વીજળી નામ છે. એનો મહાબળી કોઈ સ્વાદ છે આ બાળકનો વાળો નથી. અરે તો પછી હવે અમારો ભાઈ મહાબળી ને તમને ખબર પડશે ને લાવો. હમણાં આવશે એને ક્યાં ખબર છે. લાવો. આપી આવ્યો. લાવ બે એ બાળક મને આપી દે. લાવ નહીં પાપી કસ હવે તો તું સમજી જા. સાત સાત બાળકો મળ્યા હવે તો તું સમજી જા પાપી. એટલે આ બાળક બાળકી છે. આ તો બાળકી છે હા. એ પણ અને તાર મહાબળી કંસનો કાળ હોઈ શકે. તારો કાળ? કારણ કે યુવાન થાય પછી સાસરે જાય પછી એનો પતિ મારી ઉપર ચડાઈ કરે એથી કરી મહાબળી કંસનું મોત થાય. અરે મહાબલી કંસ તારો કાળ તો ગોકુળમાં ઉછળીને મોટો થાય. આ બાળકી તમે કોણ છે તું? મને ન ઓળખી? કોણ છે? હું છું વીજળી. વીજળી અહીંયા મરવા માટે આવી છું. અરે કંસ તારો ક્યાં છો એમ. Thank you.
પછી આકાશની માર્ગે કડાકો મારીને વહી ગઈ અને મારો કાળ મથુરાની અંદર ઉછરીને મોટો થાય છે ગોકુળની અંદર ઉછરીને મોટો થાય છે તો લાવ અત્યારે મારી બેન પુતનાને બોલાવું પહોંચે હાજર જાઓ તે પુતનાને બોલાવો કે મારો કાળ આજ ગોકુળની અંદર ઉછરીને મોટો થાય છે તો જા મારો હુકમ છે તારું જેવી કલ્પાન કરી એને ઠાર કર અને કદાચ જો એ તારાથી ન મળે ને તો તારો કાળો મુખ મને ન બતાવતી જા એને મારીને ઠાર કર જાઉં છું અને જોઉં છું કે હવે કનૈયો કેમ બચે છે હા માતાજી 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 હું ગાયું ચારવા જાઉં છું હા હા હારે કામે લઈ જાય લઈ જાય ગામને હો હા. અને વેલા હાર પાછો આવી ગઈ અરે ફરિયાદ ન આવે અને કોઈ જાતની ફરિયાદ ન આવી વાહ, મારી પાસે ફરિયાદ ન આવી પણ કાના ખબર છે ને હા 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 ધ્યાન રાખજે અને દમા કાનાની ધ્યાન રાખજે હો જો ફરિયાદ આવશે તો હું તને મારીશ દમા હા ધ્યાન રાખજે અને દમા ધ્યાન રાખજો હો માસી શું યાર માસે તને એની માસી પાણી માસે તને એને રમાડવા આવી છું અને યાર માસે ત્યાં કેમ ફેર પાશે એ દમા આ કોને રે તું માતા કોને મેં મને એટલે કોને રે માતા તું કોને રે કોણ છે કોણ પેલા ખુશીએ ખાતરી કરી જા ખુશીએ ખાતરી કર મને ને ખુશીએ તો કરે મજામાં હું શું ભૂતના તને માસી છું મારી બેન પુત્ર ના આવે છે બેન શા માટે આવ્યો છો તને એને રમાડવા આવી છું કાનાને રમાડવા માટે આવી છું કાના હા તારા માસી આવ્યા છે મને રમાડવા દીતો ને હો તાજા રમાડવા આવ્યા છે કેમ કે કાનાને હું રમાડવા માટે આવી છું મારી બેન છે એવું છે ભાગ લાયા છે હું લાય તમે હા કેમ તો કે હા હું ભાગ લાવ્યા કાના હતો હા તને ભાગ ખવડાવશે એ હા એક હા વાહ કાના હા માસી સાથે રમાડવા માંગે હા ભાઈ બસ હાટો બોલે ભાગ લાયા
તમારા ખાવા હાટું જોશે ને કાંઈ? કેટલું જોશે? પણ એટલે મારે માથું છે કે ખાવું છે? સાસ સાસ તો મને આ બપોરે નથી ખવાય. એક હા બધું બસ આટલું બધું તમે ખાવ છો બરોબર? આટલું બધું ખાવ છો હા આટલું બધું ખાઈ લો ખાતા ખાતું છે ને? એનો ખોરાક કેટલો છે? એમ? હા કાનારે રમાડવા માટે આવ્યા છે કાને તો રસોઈ બનાવવા બધા જાઓ, રસોડામાં વરસાદ વરસાદ કરો. માસી મને રમાડવા નતા આયા મને મારવા હતા તો મેં માસી મારી નાખી છે. માસી તે પાછી માસી ખોટી કાઢી નાખી છે. હું જાઉં છું અને હમણાં મારા માતાજી આવશે તો મને ઓળશે. ક્યાં ગઈ ઓલી મારી બેન? કાના એ કાના દામા એ દામા આયાલ એ કાના દામા તાર માસી રમાડવા માટે આવ્યા હતા ને ક્યાં ગયા? મને રમાડવા નતા આયા માસી. મને એક કઈ કામ કરવી મારી નાખવાના હતા. મને કાંઈ નથી થયું. મેં માસીની મોટી મોટી નાખી. હા મને કાંઈ નથી થયું. કેમ કરો વાત? પાછી થઈ પાછી અને માસી કોઈને મગજ પર મહાબલી કસ એમ હમણાં માસી નું ભૂત થાય છે. હા હા યા જોયો કેટલો ખાવા લાગે છે? હમણાં માસી થઈને ભૂત માસી થઈ પાછી. હમણાં માસી ઉભા થઈ. પાછીનો ભૂત થયો. હા બહુ ફરિયાદ આવી છે એમ કહો છો માતાજી. કાના હા જ્યારે તું બહાર જાસ હા અને ગોપીઓ અહીંયા આવી ફરિયાદ કરે છે શું ફરિયાદ કરે છે? આ કે મારા ઘરે માખણ ખાઈ જાય છે અને મારા માટલા ફોડ નાખે છે. ઘણી વાત છે. આજે આપણા ઘરે કેટલું માખણ છે, દહીં છે, દૂધ છે, માખણ છે અને તોય તું બહાર ખાવા જાસ કાના? ગોપી ખોટું બોલે છે. હા આજે હું તારે કરોડજી આવે છે. અકરુડી જે આવે છે અહીંયા આવે છે. હાલો હા હાલો કાના તું માખણ ખાઈ જાસ ને? હે? કે મિયા મોરી નહીં નહીં માખણ ખાઓ. આજે તારે હવે બોલવું જ નથી. જ્યારે તારી ફરિયાદ આવી છે અને મારે નીચું બોલવું પડ્યું છે. ને ટકા ટકા પે સિંગિયો નથી નથી કાતી સિંગિયો એ સાજ પડી નહીં એ માય કે મિયા મોરી નહીં નહીં માખણ ખાઓ. કે મિયા મોરી નહીં નહીં માખણ ખાઓ. આવને હા અલે કાંઈ ન જતો બેટા. કોણ આવશે મહેમાન? દામા કોણ આવે છે? ત્યાં ટેલી હું જોઈ તો. હા હા છે આવો. કોણ છે? કોણ છે? હા ભાઈ મથુરાથી આવું છું. હા અકરુડજી કયો અકરુડજી મળવા માંગે છે. એમ? હા છે જશોદાબેન? હા છે હું પૂછતો. કયો
કેમ કરોડ નથી લાવતો એટલે આય ધ્રુવજી કાકા આવ્યા છે કયો એમ હા અગર ધ્રુવજી આવ્યા હું શા માટે આવ્યા છો ભાઈ કૃષ્ણને લેવા આવ્યો છું હા મથુરા લઈ જવા છે ત્યાં હરિભાઈ છે એટલે ત્યાં આવવાનું છે યજ્ઞ છે મોટો યજ્ઞ રાખ્યો છે મહાબલી કંસે એટલે લઈ જવાના છે અને કાનાને હું નહીં મોકલું જો કાનાને તો મારે પૂછવું પડશે કાના એ કેટલા કાના અક્રૂરી જીજા નહીં તારા અક્રૂર કાકા એ તને તેડવા માટે આવ્યા છે ન્યા મોટો યજ્ઞ છે કે તને તેડવા માટે આવ્યા છે અને તારે જવું છે કાકા આવ્યા છે તો હું જાઉં એની સાથે સમજાઈ ગયું પણ તમારે નથી આવું હું એક જઈશ કેમ ના 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 કોઈને નથી જવાનું ખાલી કાનૂનો એક આવે ને કોઈ બસ નહીં આમાં એ બધા હોય ગામમાં હોય માતાજી હોય ગોપી હોય બધા હોય અમે આમાં તારે નહીં જાવ તો અહીંયા આનંદ કર અને મજા કર આનંદ અને લેવો છે તમારે ઈ ગુણ કાય રહેશે ને ના છોડી રહેશે એ આવશે હારે. એમ હા તો કાના ભરત આમાં આવે હાલો 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 અને જો આ તોફાન ન કરતો ભલે ભાઈ આ લગ્નને મોકલ્યો છે કાનાને તેડવા. હજી સુધી નથી કાંઈ સમાચાર. મહાબલી કંસ આ જો કાનો આવીને આવ્યો છો ક્યાં છે કાનો? આ કાનો આ રહ્યો કાનો મારો સોનો બટાટા નહાવા કે નહીં? યા તું કાનો છો તો જે હું કામ નામ ખોટું કીધું મામા મને બોલાવવાનું કારણ? આવ કાના. ઘણા સમયથી તારી જ વાત જોતો હતો. અહીંયા યજ્ઞની વાત કરે છે. હા યજ્ઞ ક્યાં? કુંડ છે, યજ્ઞ કુંડ. કેવો યજ્ઞ અને કેવી વાત. અહીંયા તો બોલાવે છે કાના તને ખાર કરવા માટે. શું કહો મામા? હા થઈ જાઓ હોશિયાર. આવ મેદાને કાના. જય ભગવાન યજ્ઞ નાટકનો અવસર મળે છે. ભગવાન વિષ્ણુ ભગવાન અને મથુરાના રાજા મહાબલી કંસ એમની લડાઈ છે એટલે જય કનૈયા લાલ કી આજે ઘોડા પાલકી ભગવાનની જે વિજય હોય તો ચલે છે એ હાથી ઘોડા પાલકી Thank you.
જાઓ બાપા ભગવાન સદાયને માતાનો વિજય હોય. કૃષ્ણ વાત થઈ ગયો. આ તો દ્વારકાનો નાટક છે બાપા. કંસવદ બોલેલા યોગ્ય નામનું નાટક પરિપૂર્ણ થઈ ગયું છે. અમારામાં થોડોક ટાઈમ ઓછો હતો અને કોઈને તકલીફ ન થાય એટલા માટે અમારો કાર્યક્રમ બહેનો કે બાપા આવીને બધા ગાય જોડીને માફી માગી છે. પણ આ બધા મિત્રો અમારા પ્રમુખ સાહેબ બધા બધા છે એક નાની એવી સંતવાણી કરી અને આપણે કાર્યક્રમ વિદાય કરીએ. બરોબર ને પ્રભુ? ઓછું ધીમું આ જે સાઉન્ડ ધીમું કરી નાખો. क्या जिगा भाई क्या बैठा से क्या अरे जिगा भाई तो लगन की कहीं ना बोला बस हमारे माँ जो लाया है 50 रुपया આવે છે તો કોઈને મોજ આવે લગ્ન ગીતમાં અથવા ભજનમાં તો અમારે મહેશભાઈ મતેર અને જીગાભાઈ સામે બેઠા છે. अरे भाई भाई मारा व्यास परिवार से है ठीक है भाई धन्यवाद से वाला राधे राधे. વિઘ્નેશભાઈ છે ને આમાં બધા છે. વિઘ્નેશભાઈ 100 રૂપિયા અમારા વ્યાસ પરિવાર તરફથી રાખશે ભાવથી મારા કામને કાઢે જીગાભાઈ કે હજારો અમારા જીગાભાઈના લગ્નમાં અમારા બહેનો એટલે કે જાનણીઓ બેનણીઓ આવી છે ભાઈ. લગ્ન કે થાય ને એમાં 500 રૂપિયા પેટમાં આવ્યા. હો બાપા ભગવાન રાખવા દો જેને એક કટારી ગાય ના બોલું. બાપા બાપા માર જીગાભાઈ કટારી આવે સુરત શહેરનો સોનો મંડાવો
લગ્ન વિદાયું છે એટલે મેં બાપાને જોડે પણ વિદાય કર્યો. એ બાપા રામ સીતારામ 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 એ અમારે મોટા બોલે બાપા રામ સીતારામ એ નમઃ શિવાય હો નમઃ શિવાય હર હર બોલ નમઃ શિવાય દેવા ભારત કા બચ્ચા બચ્ચા શ્રી રામ બોલેગા દેવા ભારત કા બચ્ચા બચ્ચા શ્રી રામ બોલેગા જય શ્રી રામ श्री रामचंद्र भगवान की जय अजनानंद की जय हनुमान जी महाराज की जय भगवान सदा माता सोसायटी में खूब जोवा पड़े हमारा व्यास आशीर्वाद करता संतोष होगा पार्वती सुहास